વર્તેજ મુકામે આવેલા હજરત પંચપીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો। ભાવનગર નજીકના વર્તેજ મુકામે આવેલા હજરત રોશન જમીર પંચપીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો। આ ઉર્સ પ્રસંગે સંદલ શરીફનું શાનદાર જુલુસ નીકળેલ। જુલુસ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવેલ। સતત 2 દિવસ ન્યાસ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કોમી એકતા, ભાઈચારા અને એકલાસનો માહોલ પણ જોવા મળ્યો હતો। આ દરગાહ શરીફ કોમી એકતાનું પ્રતીક છે। આ દરગાહ શરીફમાં ભાવનગર સહિત આજુબાજુના તાલુકા મથકો, ગ્રામ્ય વિસ્તારો તેમજ વર્તેજ ગામના શ્રદ્ધાળુ લોકોએ ખાસ હાજરી આપેલ। આ ઉર્સ કાર્યક્રમને સફળ બનાવવામાં દરગાહ શરીફના ખાદિમ ઉસ્માન શાહ, હાજી જમાલ શાહ, ઇરફાન શાહ, ઇમરાન શાહ, ઇલિયાસ શાહ ઉર્ફે ઇલુબાપુ, સુરસંગભાઈ કે પરમા, પાર્થરાજસિંહ ડી ગોહિલ, પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર।